જય શ્રી કૃષ્ણ. તો ભગવાન ગાયો ચરાવવા માટે બધા ગોપબાલો સાથે દૂર દૂર સુધી જાય. એવામાં એક દિવસે એ વૃંદાવનથી તાલવન ગયા. આ તાલવન એની અંદર બધા વૃક્ષો ફળોથી ભરેલા હતા. આવા ફળ જોયા એટલે બધાના મોઢામાં પાણી આવ્યું. બોલ્યા, લાલા, આ વન તો વૃક્ષોના ફળથી ભરેલા છે. દરેક વૃક્ષ ફળથી ભરેલા છે, તો ચાલો એને તોડીને ખાઈએ. તો એક બોલ્યો, ખબર નથી, આ તાલવન છે, આમાં તો ધેનુકાસુર નામનો અસુર રહે છે. જો આપણે જો ફળ ખાઈશું ને તો આ ધેનુકાસુર આપણને પકડીને ખાઈ જશે. બલરામ કહે, જોઉં તો ખરો કોણ છે, કોણ ખાય છે મને. અને બલરામ એકલા જાય છે. ફળોથી ભરેલું એક વૃક્ષ જોયું, એને જોરથી હલાવ્યું તો હજારો ફળ નીચે જમીન પર પડ્યા. ફલાનામ પતતામ શબ્દમ નિશમ્યા શૂરરાશવઃ અભ્યધાવત ક્ષિતિતલમ સનગમ પરિકલ્પયન. આ ફળોનો પડવાનો અવાજ, ફલાનામ પતતામ શબ્દમ, એનો અવાજ ધેનુકાસુરે સાંભળ્યો. કોણ આવ્યું છે મારા બાગમાં? અને ગધેડાના રૂપમાં પ્રગટ થઈ દોડ્યો. બલરામજીને જોઈને ક્રોધમાં પાછળથી આવ્યા, મારવા જાય. સાવધાન બલરામે બંને પગ પકડ્યા. બંને પગ એમના પકડી લીધા અને શતમ ગૃહીત્વા પ્રપદોર ભ્રામયિત્વૈકપાણિના ચિક્ષેપ તૃણરાજાગ્રે બ્રાહ્મણયન્ત્યક્ત જીવિતમ. બંને પગ પકડીને હાથથી એવું ફેરવવાનું શરૂ કર્યું ને ફેરવીને એવો પછાડ્યો, એને પ્રાણવિહીન કર્યો. જેવો વૃક્ષના થડ સાથે અથડાયો, વૃક્ષ પણ પડી ગયું અને ધેનુકાસુર એ પણ ગોવિંદાય નમો નમઃ. ધેનુકાસુર મર્યો. બલરામ કહે, વ્રજવાસીઓને ફળ ખાવ, હવે તમને કોઈ રોકવાનું નથી. બધા બલરામજીનો જય જયકાર કરવા લાગ્યા, ફળ ખાવા લાગ્યા અને પોતાની પોટલીમાં પણ બાંધવા લાગ્યા. બધા એ ફળ લઈ લઈને ઘરે જાય. ભગવાને પ્રહલાદજીને વચન આપ્યું હતું કે તારા વંશમાં હું કોઈને પણ મારીશ નહીં. એટલે આ ધેનુકાસુર જે છે ને એ પ્રહલાદના વંશના જન્મેલો. ભગવાને બલરામ દ્વારા એનો ઉદ્ધાર કરાવ્યો. તો ધેનુકાસુરની વ્યાખ્યા સમજાવે છે. ધેનુકાસુર કોને કહેવાય? તો વનના ફળ સડી જાય પણ કોઈને આપે નહીં, એનું નામ ધેનુકાસુર. પોતાની પાસે ઘણું હોય પણ બીજાને આપે નહીં, એનું નામ ધેનુકાસુર. જે અતિ સંગ્રહ કરે એનું નામ ધેનુકાસુર. દેહને જ સર્વસ્વ માને એનું નામ ધેનુકાસુર. આ ધેનુકાસુર એ તાલવનનો માલિક ન હતો. ઘણા વર્ષોથી ત્યાં રહેતો હતો, એટલે પોતાને જ એ માલિક માન્યો અને આખું તાલવન પચાવેલું. તો આજના સમયમાં જોઈએ છે કેટલાક લોકો જાહેર સંસ્થાનો 5-25 વર્ષ સુધી વહીવટ કરે ને પછી પોતાને માલિક બને અને પોતે માલિક બને અને માલિક બનીને બેસી જાય. તો સંસ્થાનું અગર તો સમાજનું જે પચાવે ને એ બીજા જન્મમાં એને કયો જન્મ થાય છે? તો ગધેડાનો.
કૃષ્ણને લાગ્યું બલરામજીએ ફળની મુક્તિ કરી દીધી, હવે હું જળની મુક્તિ કરીશ. જળને પ્રદૂષિત કરે છે કાલિય નાગ. પરંતુ આ કામ ત્યારે જ કરી શકું જ્યારે બલરામ મારી સાથે ન હોય. કેમ કે હું મારીશ કાલિય નાગ અને બલરામ છે મારા એ છે શેષ નાગ. કદાચ એમને ખરાબ લાગી જાય તો. એટલે બલરામ કૃષ્ણથી જુદા પડતા જ નથી, હંમેશા સાથે ને સાથે રહે છે. કૃષ્ણ કહે, ભૈયા બલરામ, તમને ખબર છે આવતીકાલે તમારો જન્મદિવસ છે, તો તમે તમારો જન્મદિવસ ઘરે જ મનાવજો. જંગલમાં મારી સાથે ગાયો ચરાવવા આવતા નહીં. બલરામ કહે, તું મોટો છે કે હું મોટો છું? કનૈયો કહે, ભાઈ તમે જ મોટા છો. બલરામ કહે, મને બધી જ ખબર છે કે મારો આવતીકાલે જન્મદિવસ છે. મારો જન્મદિવસ હું ઘરમાં પણ મનાવીશ અને વનમાં પણ મનાવીશ. કનૈયો સમજી ગયો કે આ રોકાવાના નથી. હવે કેવી રીતે એમને ઘરમાં રોકવું? અને સાંજે જ્યારે આવ્યા ઘરે, ત્યારે યશોદાને બધાને માટે ભોજન પીરસ્યું. બધા પ્રેમથી ભોજન કરે. કનૈયો એકદમ બોલ્યો, અરે મૈયા, તને ખબર છે? શું બેટા, શું થયું લાલા? કહે, મૈયા, બલરામજીએ આજે વનમાં ગજબ કર્યું. અરે શું ગજબ કર્યું? તો કહે, મૈયા, બલરામે આજે વનમાં એક મોટો ગધેડો માર્યો. બધા જ ગ્વાલાઓ હસવા લાગ્યા. બલરામ ઉદાસ થઈ. યશોદા કહે, કનૈયા શું કહે છે? કનૈયો કહે, મૈયા, સાચું કહું છું. મારી વાત પર તને વિશ્વાસ ન આવતો હોય તો પૂછી લે, કોઈ પણ ગ્વાલાને પૂછી. મૈયા કહે, કેમ બલરામ, તું ખરેખર ગધેડા મારે છે? બલરામ કહે, જો મૈયા, કનૈયાને સમજાવી દેજે, આવી રીતે મારી મસ્કરી ન કરે. મેં કેટલો મોટો રાક્ષસ માર્યો. આ લોકોને કેવા સરસ સરસ ફળ મેં ખવડાવ્યા. યશોદા કહે, બેટા મધુમંગલ, તું શું કહે છે? શું થયું? મધુમંગલ કહે, મૈયા, ભોજન કરું છું, હું જૂઠું નહીં બોલું. સાચી વાત છે કે બલરામે ખરેખર આજે ગધેડાને માર્યો. યશોદાજી હસવા લાગ્યા. બોલ્યા, બેટા બલરામ, બધા જ કહે છે કે તે ગધેડો માર્યો. બલરામ ક્રોધે ભરાયા. બોલ્યા, કનૈયા, આ બધી તારી જ ચાલ છે. આજથી તારી ટુકડી અલગ અને મારી ટુકડી અલગ. હું આવતીકાલે તારી સાથે ગાયો ચરાવવા માટે આવીશ નહીં. મૈયા કહે, બેટા, એમ પણ તારો જન્મદિવસ છે, તો આવતીકાલે તું ઘરે જ રહેજે. આપણે ઘરે તારો જન્મદિવસ મનાવીશું. ને બીજા દિવસે ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં જાય. તાના લક્ષ્ય ભયોદ્વિગ્ના ગોપાનંદ પુરોગમાઃ વિના રામેન ગા કૃષ્ણમ જ્ઞાત્વા ચારયિતુમ ગતમ. ભગવાન વિના રામેન, બલરામ વગર ગાયો ચરાવવા માટે જાય. સુખદેવજી વર્ણન કરે, વિલોક્ય દુષિતામ કૃષ્ણ કૃષ્ણ હિના વિભુઃ તસ્યા વિશુદ્ધિમાન વિચ્છન સર્પમ તદ મુદવાશય. ભગવાન શ્રી કૃષ્ણે કાલિંદી કૃષ્ણમાં કાલિય કૃષ્ણને જોયું. એટલું ભયંકર વિષ એ કાલિય નાગમાં હતું કે ઉપર ઉડતા હોય ને પક્ષીઓ, એ પણ ખેંચાઈને નીચે આવે ને મરી જાય. કાલિંદ્યામ કાલિયસ્યાદ દગ્ર કશ્ચિદ વિષાગ્નિના શ્રપ્યમાણ પયાયસ્મિન પતંત્યો પરિગા ખગા. કાલિય નાગ, આ કાલિય નાગનો નિગ્રહ કરવા માટે ભગવાનની લીલા કરી.
આ ઝેરવાળું પાણી ગાયો પીધું, બધી ગાયો મરવા જેવી થઈ. ભગવાને પ્રેમ ભરેલી દ્રષ્ટિથી ગાયોને જોઈ તો બધી જ ગાયો પાછી હતી એવી તંદુરસ્ત સ્વસ્થ થઈ. આ ભગવાનની અમૃત પડી દ્રષ્ટિનો ચમત્કાર કે મરવા પડેલી ગાયો પણ સ્વસ્થ થઈ અને કાલિય નાગનો નિગ્રહ કરવાનો ભગવાને નિર્ણય લીધો. તો એ આપણે ભગવાને કઈ રીતે કાલિય નાગનો નિગ્રહ કર્યો એ આપણે આગળ સમજીશું. જય શ્રી